મિત્રો અત્યારે તમે જોઈ શકો છો 26 માર્ચ 2025ના પપૈયા તમને હું બતાવી રહ્યો છું. આજે 1 જુલાઈ થઈ 2025ની સાલની. તો તમે પણ જોઈ શકો છો નાના નાના પપૈયા લાગી ગયા છે. કેમેરામેન તમને બતાવે છે અને 90 દિવસ 95 દિવસમાં છોડની હાઈટ પણ તમે જોઈ શકો છો. આટલા સરસ મજાના છોડ થઈ ગયા છે. કેમેરામેન આ બાજુ થઈને આવો, બીજા ચાસમાં પણ બતાવીએ. આ બાજુ આવો ભાઈ, ધીરે રહીને. તમે જોઈ શકો છો કોઈ પણ જાતનો વોટર સોલ્યુબલ ખાતર વાપર્યા વગર, કોઈ પણ જાતનો દવાનો સ્પ્રે કર્યા વગર પણ તમે સારું પપૈયાનું 90 દિવસમાં હાઈટ જો. નજીકથી પણ બતાવો, નજીક આવો ભાઈ. હવે ફૂલ સરસ મજાના લાગી ગયા છે. ઘણા ખેડૂત મિત્રો કહેતા હોય હાઈટ નહીં વધવા દેવાની. મિત્રો હાઈટ નહીં વધે તો કઈ રીતના તમે એમાંથી ઉત્પાદન લઈ શકશો? જેટલો ગ્રોથ થશે એટલો માલનો જથ્થો પણ આવશે. અગાઉના વિડીયો તમે જોયેલા છે મારા, જોઈ શકો છો. નાના નાના પપૈયા લાગી ગયા છે, એકદમ નાના નાના. આ બધા પહેલા મુહૂર્તમાં નવરાત્રિમાં જવાના, તો સારો એવો ભાવ પણ આવે. મિત્રો કોઈ છોડ આવા હોય તો ગભરાવાની જરૂર નથી. 1001-2 છોડ આવા આવે જ, એ પણ તમને કેમેરામેન અત્યારે બતાવી રહ્યા છે. આ અત્યારે આપ જોઈ શકો છો. અને હાઈટ પણ હું નજીક ઊભો રહીશ તો ખ્યાલ આવશે. મિત્રો અત્યારે બપોરના 12-12:30 વાગ્યા છે, તો પણ આટલી વરસાદ પડ્યા બાદ પણ ગરમી તમે જોઈ શકો છો. નીચે ઘાસની બહુ ચિંતા કરવી નહીં, છોડાથી સુકાઈ જશે. તમે જોઈ શકો છો. આ અત્યારે મારી પપૈયાની વાડી આટલી સરસ મજાની થઈ ગઈ છે. હવે જુલાઈ મહિનાની અંદર એક સ્પ્રે મારવાનો આવશે, જે માઇટ્સ માટે અને ફંગીસાઇડ. માઇટ્સ બોલો તો મિત્રો કથરી બોલતા હોય, થ્રીપ્સ, ચૂસિયા, જે બધું લાગતું હોય ગુજરાતીમાં, આપણે જેને ચૂસિયા પ્રકારની જીવાતો કહેતા હોય, એનો એક સ્પ્રે આવશે. એ પણ તમને જણાવું. અને ફ્લાવરિંગ પણ સરસ મજાનું આવી ગયું છે. અને છોડની હાઈટ પણ તમે જોઈ શકો છો. મિત્રો વિડીયો જોતાં જોતાં પણ સારો લાગે તો મારા પેજને ફોલો કરી શકો છો, સબસ્ક્રાઈબ કરી શકો છો. બીજા મિત્રોને શેર કરશો તો એમને પણ ફોન નહીં કરવો પડે. હવે ખાતર નાખવાનું રહી ગયું હોય તો કેમેરામેન આ રીતના બતાવો. અહીંયા પાટો પાડી દેવાનો આ રીતના, તો જેથી કરીને સરસ મજાનું ખાતર ઓગળી જશે, ખેડવાની જરૂર નહીં પડે. અને અત્યારે તમે પપૈયાની વાડીનો મારો વિકાસ પણ જોઈ શકો છો. સરસ મજાનો થઈ ગયો છે. હવે બાજુના ખેતરની પણ હું મારા બીજા ક્યારાની અંદર બતાવું. તો મિત્રો આ 1 એપ્રિલનું વાવેતર છે, એનો પણ સારો એવો વિકાસ છે. બંને ક્યારા જોડે જોડે જ છે. વચ્ચે જે શેઢાપારા કહેતા હોય એ રીતના ઘાસથી ગભરાવું નહીં. દરેક વિડીયોમાં હું કહું છું. અત્યારે પણ તમે ઘાસ જોઈ શકો છો. આનો જેમ જેમ છોડો થશે એમ થઈ જશે. અને કોઈ ખેડૂતને દવા મારવી હોય તો ગ્લુફોસોનેટ કરીને કન્ટેન આવતું હોય છે, 13.5% એ છંટકાવ કરવો. ગ્લુફોસિનેટ, અને અંદર એમોનિયા મિક્સ આવતું હોય છે. તો આ વાડીનો પણ તમે ગ્રોથ જોઈ શકો છો. આમાં પણ હવે પપૈયા લાગવા આવી ગયા છે, એ પણ તમને બતાવું. નાના નાના પપૈયા થઈ ગયા છે. તો મિત્રો તમે પણ જોઈ શકો છો 90 દિવસની અંદર પણ આટલો ગ્રોથ થતો હોય છે. પાયાની ટ્રીટમેન્ટ તમે સારી કરો તો ઉત્પાદન મિત્રો સારું આવતું હોય છે. એ તમે રૂબરૂ જોઈ શકો છો. બીજા મિત્રોને પણ આ વિડીયો મોકલી શકો છો. સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.